ભૂલી શકતા નથી. દીકરીઓ પરણીને આવી હોય, શરૂઆતમાં સાસુએ કડક વર્તન કર્યું હોય, પછીથી જ્યારે સાસુ વૃદ્ધ થવા માંડે ત્યારે વેર લેવા નીકળે, મને આમ કર્યું હતું એટલે હું આમ કરીશ. તો એના મન તમારામાં ફેરશું. જો તમે પણ એના જેવું જ વર્તવાના હો તો તમારામાં ને એમાં કોઈ ફેર નથી. તમે બંને સરખા જ છો. તમે જો એનાથી સારા હો અથવા સારા સાબિત થવા માંગતા હો તો તમારી ફરજ એ છે કે એમણે જે કર્યું તે તમારે સારી રીતે વર્તવાનું છે. આ પણ અપગ્રેડેડ વર્ઝનનો નમૂનો છે. જૂના ફોન તમારે આમામ દબાવીને કરવા પડે. સ્માર્ટફોન આમ કરે તો તમે સ્માર્ટફોન છો કે જૂનું ડબલું એ તમારે જ નક્કી કરવાનું. જો તમે સ્માર્ટફોન હો તો સ્માર્ટફોનની જેમ વર્તો. જો તમે નવી પેઢીની દીકરી હો તો નવી પેઢીની દીકરીઓ આવા બધા વેરઝેરમાં, જૂના અમુક પ્રકારના કચકચમાં નથી પડતી. નવી પેઢીની દીકરીઓ નવી દિશામાં, નવા સૂર્ય સાથે આવી છે. એમણે નવું વિચારવાનું છે. જો 60 વર્ષની સાસુ જેવું વર્તી એવું જ તમે વર્તવાના હો તો તમારી માનસિક ઉંમર 60 જ વર્ષની છે. તમારી માનસિક ઉંમર 20 વર્ષની નથી. અને કેવી વાતમાં છૂટાછેડા થાય છે. હમણાં જ મને ખબર છે કોઈકના ઘરે છૂટાછેડા થયા, મને એટલું હસવું આવ્યું. એને 5 વર્ષ પછી એવી ખબર પડી કે એનો વર કાંદા લસણ ખાય છે. આવી વાતમાં એણે બેગેજ ભરીને પોતાને ઘેર જતી રહી. ત્યારે સવાલ એ થાય કે કાંદા લસણ ખાવા કે અમુક રીતે જીવવું કે અમુક પ્રકારની જિંદગી જીવવી એ આપણા સ્નેહની વચ્ચે કેવી રીતે આવે? 5 વર્ષ તમે જે માણસ સાથે જીવ્યા, જે પરિવાર સાથે જીવ્યા, એણે તમને થોડોક સમય પણ એવો નથી આપ્યો કે જે તમને ઘર સાથે, પરિવાર સાથે બાંધે. તમારી લાગણી, તમારા સપ્તપદીના વચન. પરણતી વખતે તમને બધાને ખબર હશે, જેટલા વિધિસર પરણ્યા છે બધાને, કે 3 ફેરા ફર્યા પછી ચોથા ફેરામાં એમ કે બેન હવે તમે ડાબી બાજુ આવો. અને બેન બી બધું આમ સાચવીને છેડાછેડી લઈને ડાબી બાજુ આવી જાય. પૂછે નહીં કેમ. બ્રાહ્મણે કીધું ને આપણે કર્યું. જાજી બુદ્ધિ ક્યાં વાપરવી છે? કેટલી સુંદર વાત છે આપણા શાસ્ત્રની કે તમારી પાસે બધા અંગ 2 છે. 2 આંતરડા, 2 ફેફસા, 2 મગજ, બધું જ 2. 2 અંગૂઠા, 2 હાથ, 2 પગ, હૃદય 1 છે. અને 3 ફેરા ફર્યા પછી એ હૃદય તમને સોંપે છે. જેણે તમને હૃદય સોંપ્યું એને દુઃખી કરવાનો અધિકાર આપણને આપ્યો કોણે? આપણે બધા અજાણતા જ એને સૌથી વધુ દુઃખ આપીએ છીએ જેને આપણે પ્રેમ કરીએ છીએ. તમે ઘર છોડીને જતા રહો સાસુને લીધે, દુઃખી કોણ થાય છે? તમારા પતિ. સાસુ ગમે તેવી હોય, તમે સાસુને પરણીને આવ્યા છો. તમે જેને પરણ્યા છો એની લાગણીનો વિચાર કરો. છૂટાછેડા લેવાથી જિંદગીની કોઈ સમસ્યા પૂરી થતી નથી. અને છૂટાછેડા લીધા પછી સારો જ છોકરો મળશે એવી કોઈ વોરંટી, ગેરંટી છે? છૂટાછેડા લીધા પછી જિંદગી સારી જ જશે એવું કોઈ તમને દસ્તાવેજ કરી આપવા તૈયાર છે? બાળક સાથે છૂટી થાય સ્ત્રીઓ ત્યારે મને બહુ એવો સવાલ થાય કે એના પિતાથી, એની દાદીથી, એના પરિવારથી દૂર કરવાનો તમને શું અધિકાર છે? તમને નથી ફાવતું, તમારો પ્રશ્ન છે. તમારા બાળકને તો પરિવારનો પ્રેમ મેળવવાનો હક છે, મળવો જોઈએ, અને એનાથી વંચિત રાખવાનો તમને કોઈ અધિકાર જ નથી. તમે કોઈ છો જ નહીં આ નિર્ણય કરનાર. કેટલી બધી સ્ત્રીઓને મેં એવી જોઈ છે, દાદી પાસે જવા ના દે. તમને નથી ફાવતું, તમારી સાસુ છે, એને માટે તો દાદી છે, વાલસોઈ, પ્રેમાળ. અને એ તમારા બાળક સાથે ખરાબ રીતે નથી જ વર્તતા, એ તમે જુઓ જ છો. એ તો બિચારા ઓછા થઈ જાય છે. તમારી સાથે જે થયું એનું વેર તમે એની પાસે તમારું સંતાન નહીં જવા દઈને લો છો. કેટલું ખરાબ. આપણે કેવા થઈ ગયા છીએ. મારે એક જ વાત બધાને કહેવી છે, અને આપણે બધા જાણીએ છીએ છતાં અવગણીએ છીએ એવી આ વાત છે. ગયેલો સમય ક્યારેય પાછો નથી આવતો. ગમે તેટલું કરો, જિંદગીને રિવર્સ ગિયરમાં નાખી નથી શકાતી. કોઈ ગુજરી જાય પછી અફસોસ થાય, કોઈ ચાલી જાય પછી એમ થાય કે અરે રે, મમ્મી ઘરમાં હતા ને તો બરણીઓ જોઈ લેતા હતા, વસ્તુઓનું ધ્યાન રાખતા હતા, અંદરથી મારા માટે કોઈ બારણું ખોલતું હતું, મારી કોઈ રાહ જોતું હતું. ભલે અબોલા હોય ને તોય જુએ કે આવી ગઈ છે ને. એવી વ્યક્તિ જ્યારે જતી રહે ને પછી આપણને એમ થાય કે અરે રે, આ જતા રહ્યા, એની સાથે સારી રીતે વર્તી હોત તો સારું થાત. પુત્રવધુ ઘર છોડીને જતી રહે, દીકરાને લઈને જતી રહે, છૂટાછેડા લઈને જતી રહે, ત્યારે એમ થાય કે હતી તો સારી હો બિચારી.
પણ હોય ત્યાં સુધી આપણને બિલકુલ ગમે નહીં. અને આની પાછળ સૌથી ઊંડું અને સૌથી પુરાણું કારણ એ છે કે સ્ત્રીને એવું શીખવવામાં આવ્યું છે કે સ્ત્રીની દુશ્મન સ્ત્રી જ છે. આ વાત તમારા મનમાંથી રોજ સવારે ઉઠીને એકવાર ભૂંસી કાઢજો. એકતા કપૂરની સિરિયલ સિવાય ક્યાંય સ્ત્રીની દુશ્મન નથી. જોતા નહીં આવી સિરિયલો જેમાં સાસુ ને વહુ ને બધા કોન્સ્પિરસી કરે. આટલા લોકો અહીંયા બેઠા છે, કોઈ એ પોતાની વહુની ખીર બનતી હોય એમાં મીઠું નાખ્યું છે? હા કે ના? તો પછી આવું શું કામ જુઓ છો? જે માન્યામાં નથી આવતું એવું જોઈને તમારું મગજ શું કામ બગાડો છો? જાણવા જેવું, વાંચવા જેવું. લોકો ભેગા થાય ને, હમણાં જ થોડા દિવસ પહેલા હું એક ટીમ જમવા બેઠી હતી, મારી પાછળ બધી સ્ત્રીઓ જમતી હતી. તે એક બેન બીજા બેનને કહે છે કે આ રેખાએ ડાન્સ કર્યો ને આઈફા એવોર્ડમાં, ત્યારે અમિતાભ બચ્ચન નહોતા આવ્યા. એટલે બીજા બેન એને જવાબ આપ્યો કે તો એ લોકોને વાત થઈ જ ગઈ હોય ને. એટલે ત્રીજા બેને કહ્યું, આ મજાની વાત સમજો, એટલે ત્રીજા બેને કહ્યું કે હા હા એમનું હજી ચાલે છે. તમને ખબર એમનું ચાલે છે કે અટકી પડ્યું છે? 63 વર્ષની સ્ત્રી રંગમંચ ઉપર ઊભી રહીને નૃત્ય કરી શકે છે, એને સલામ કરવાની છે. બીજું કંઈ વિચારવાનું નથી. એણે 63 વર્ષે એવું શરીર રાખ્યું છે કે નૃત્ય કરી શકે, લોકોની સામે ઊભી રહી શકે, સ્વસ્થતા અને સુંદરતા બંને જાળવી છે. એને સલામ કરો. 50 વર્ષની સ્ત્રી થાય એટલે એને ઘૂંટણ દુખવા માંડે ને, કમર દુખવા માંડે ને, સાંજ પડે માથું ચડે ને. એનું કારણ એ છે કે આપણે બધાએ એટલી નેગેટિવિટી મનમાં ભરી છે ને, નકારાત્મક ભાવનાઓ, કે ધીમે ધીમે હવે શરીરમાં નીકળવા માંડી છે. આને છોડીશ નહીં ને, પેલાને સીધા કરીશ ને, આનું મગજ ઠેકાણે લાવી દઈશ ને, આને તો હું માફ નહીં કરું ને. આવું કેટલું સ્ટોર કર્યું છે માળિયામાં. નવરાત્રિ આવે ને બધું નીચે ઉતારે અને પછી પ્રતિજ્ઞા કરે કે આ વખતે હું નકામી ચીજો કાઢી જ નાખીશ. કાંઈ નકામું લાગે જ નહીં. મૂકવા માંડે ને ત્યારે બધું કામનું. પિત્તળના મોટા મોટા ગળા માંજીને પાછા ઉપર ચડાવે આવતે વર્ષે માંજવા માટે. મનના માળિયામાં પણ બહુ નેગેટિવ વસ્તુઓ છે જેનો આપણે કદી ઉપયોગ નથી છતાં મૂકી રાખી છે. કાઢી નાખો. બિલકુલ નકામી છે આ બધી વસ્તુઓ. ભૂતકાળની કેટલીક કડવી યાદો નકામી છે, કેટલો કચરો નકામો છે. મારે તમને બધાને એક વાત પૂછવી છે. તમારે ઘેર સવારના પોરમાં કોઈ આવીને તમને બેગ ભરીને કચરો આપી જાય તો એનું તમે શું કરો? નાખી દો કે નાની નાની વાડકીમાં ભરીને અડોસ પડોશમાં આપી આવો કે આ મને કોક આપી ગયું છે, તમને આપી જાઉં? છે કોઈ એવું? હા કે ના? તો આટલા વોટ્સએપ કેમ ફોરવર્ડ કરો છો? હવાર પડી નથી કે મોકલ્યા નથી, વાંચ્યા નથી પણ મોકલી દેવાના. આ જ્યારથી વોટ્સએપ ફ્રી થયા છે ને ત્યારથી એટલા લોકોને સંદેશા મોકલે છે અને પોતે વાંચતા નથી. આપણા બધાના જિંદગીમાં પણ આવા એક ફ્રી વિચારો છે. દાંત દુખતો હોય ને કોક તમને સવારે કહે ને કે મને દાંત દુખે છે, એટલે એને કે તલનું તેલ લગાડો, સિંધાલૂણ ને તલના તેલના કોગળા કરો, કાથો દબાવો, લવિંગ દબાવો, અને તમે પૂછો કે તમે કોઈ દી દબાવ્યું છે કે ના? હો, મેં તો સાંભળ્યું છે. જે પ્રયોગ તમે જિંદગીમાં કર્યા નથી એ બીજાને સૂચવો નહીં. તમારી વહુ સાથે તમે દબાઈને રહો છો, તમે ડાયા છો, તમે સીધા છો, પણ પડોશમાં એમ કહેવાનું કે જવાબ આપી દેવાનો, નહીં સાંભળવાનું. અહીંથી સળગે છે. બીજાની જિંદગી બીજાની છે, તમારી જિંદગી તમારી છે. નેગેટિવ વસ્તુઓનો પ્રચાર પ્રસાર ન કરો. નકામી ચીજો બીજાને ઘેર નહીં આપવાની. શું કામ આપણે જઈને બીજાને એમ કહીએ છીએ કે સીધી કરી નાખો તમારી વહુને? તમે કરો ને તમારી તાકાત હોય તો. આપણાથી એ થતું નથી. પણ કોઈ બે જણાને બહુ બનતું હોય તો તરત આપણી નજર ત્યાં જાય છે. આ નથી કરવા જેવું. કોઈકના ઘરમાં સુખ હોય ને તો એવું શોધી કાઢો કે સુખ શેને લીધે છે, એ વાત આપણે ઘેર લઈ આવો. કે એવું શું કરે છે આ સાસુઓ કે એમના ઘરમાં કકળાટ નથી થતો. એકવાર ગાંધીજીને કોઈકે પૂછ્યું કે તમારે ને બાને ઝઘડો નથી થતો? તો ગાંધીજીએ કીધું ના, નથી થતો.
એટલે કે કેમ નથી થતો? તો બપોરે 2 વાગે બાપુએ બૂમ પાડી કે બા ફાનસ આપી જજો. એટલે બા ફાનસ લઈને આવ્યા ને કે સળગાવી આપું? કે હા. સળગાવીને મૂકીને ગયા. એટલે જેમણે પૂછ્યું હતું એમણે કીધું કે વાહ વાહ, બધું તમારું કયું માને એટલે ઝઘડો ન થાય. કે ના, એવું નથી, તમે જશો ને પછી આવીને મને પૂછશે કે મગજ ઠેકાણે છે ને, બપોરે 2 વાગે ફાનસ સળગાવો છો.